ચોમાસા પર અલ નીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે। 16 જૂનથી વરસાદનું જોર વધશે। 41.9 ડિગ્રી સાથે રાજ્યમાં ભાવનગર ગરમ શહેર રહેશે। ચોરીની શંકાએ 2 યુવકોને રૂમમાં પૂરી માર માર્યો। ખીલીવાળા લાકડા અને પાઇપથી તૂટી પડ્યા। કડીના એક યુવકનું મોત નીપજ્યું। યુવાને નર્મદા કેનાલમાં જંપલાવ્યાનું નાટક કર્યું। ચંપલ શર્ટ મૂકી થરાદ ફાયર વિભાગને 4 કલાક ગુમરાહ કર્યા। પરિવારે ઇન્સ્ટા પર વિડીયો કોલ કરતા જીવિત મળ્યો। જમીન પર ભમરડાની જેમ ગોળ ગોળ ફરતું રહ્યું હેલિકોપ્ટર, 2 ટુકડા થયા। જમીન અને હેલિકોપ્ટરની વચ્ચે અથડાતો રહ્યો પાયલટ। ચીનમાં શ્વાસ અધર કરી દેતો અકસ્માત સામે આવ્યો। પહેલી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું। કેપ્ટન શુભમન ગિલના નોટ આઉટ 84 રન। ડેબ્યુટન્ટ ગુરનૂર બરાર અને હર્ષ દુબે 3 વિકેટ ઝડપી। અમદાવાદને આગામી સમયમાં નવો આઉટર રિંગ રોડ મળશે। લોજિસ્ટિક ઝોન વધવાની શક્યતા। હાલના એસપી રિંગ રોડને 2200 કરોડના ખર્ચે મોટો કરવાનું કામ 2027માં પૂર્ણ થશે। સુરતની ગૌરી ગોયલની અંડર 19માં પસંદગી શ્રીલંકા સામે ડેબ્યુ કરશે। વર્લ્ડ કપની રેસમાં પણ મજબૂત દાવેદારી। ભારતીય ટીમમાં સિલેક્ટ થનારી શહેરની પ્રથમ મહિલા ક્રિકેટર। વિવાદમાં આવેલી આઈડીપી સ્કૂલના 2 કર્મચારીને ફરજમાંથી મુક્ત કરાયા। નિવૃત્ત શિક્ષક સાથે ગેરવર્તણૂક કરી હતી। ડીઈઓ તપાસમાં બેદરકારી સામે આવતા બંનેને ગેટ આઉટ કરાઈ। જીએસઆરટીસીના અધિકારીઓ પુરુષ કર્મચારી સાથે અડપલા કરતાનો વિડીયો વાયરલ થયો છે। 14 કર્મચારીઓની ગંભીર ફરિયાદ બાદ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા। નીટ પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ આક્રમક મૂડમાં। રાષ્ટ્રીય પ્રમુખની આગેવાનીમાં યોજાઈ મશાલ રેલી। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ।